મોરબીના યુવકનો યુક્રેનમાં યુદ્ધ કેદી બનવાનો એક કેસ, જેમાં યુવક સાહિલ માંજોઠીના નવા 2 વિડીયો પણ સામે આવ્યા છે. વિડીયોમાં સાહિલ તેની વ્યથા વર્ણવી રહ્યો છે. હું બહુ નિરાશ, મને નથી ખબર આગળ શું થશે, આ કહ્યું છે સાહિલે. યુક્રેનથી ભારત પરત ફરવા સાહિલે મદદની પણ અપીલ કરી છે. પીએમ મોદી અને વિદેશ પ્રધાનને સમગ્ર મામલે મદદ કરવાની અપીલ તેણે કરી છે. રશિયા ભણવા ગયેલા સાહિલને યુક્રેન સામે યુદ્ધમાં ધકેલાયો હતો. 700 લોકોને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવ્યા હોવાનો સાહિલે દાવો કર્યો છે. ખોટા કેસમાં ફસાવી સેનામાં સામેલ કરવા દબાણ કરાતું હોવાનો પણ તેણે આરોપ મૂક્યો છે. ભારતથી રશિયા ભણવા આવતા વિદ્યાર્થીઓને સતર્ક રહેવા સાહિલ અપીલ કરી રહ્યો છે. સાહિલ સુરક્ષિત પરત ફરે તે માટે માતાની દિલ્હી સુધી રજૂઆતો છે. મોરબીથી રશિયા ભણવા ગયેલા સાહિલ માંજોઠી નામના યુવકના વધુ 2 વિડીયો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સાહિલ જાન્યુઆરી 2024માં કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસ માટે રશિયા ગયો હતો, જ્યાં તે ડિલિવરી બોય તરીકે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. અગાઉ સાહિલનો જે વિડીયો સામે આવ્યો હતો તેમાં તેણે દાવો કર્યો હતો કે તેના ડિલિવરીના પાર્સલમાં ડ્રગ્સ મળી આવતા તેને ખોટી રીતે આ કેસમાં ફસાવાયો હતો અને 7 વર્ષની સજા કરવામાં આવી હતી. સજાથી બચવા તેને રશિયન સેનામાં ભરતી થઈ યુક્રેન સામે યુદ્ધ કરવા મજબૂત કરાયો. માત્ર 16 દિવસની તાલીમ બાદ તેને યુદ્ધમાં ધકેલી દેવાયો, જે બાદ સાહિલે યુક્રેન આર્મી સાથે આત્મસમર્પણ કર્યું. સાહિલે નવા વિડીયોમાં ભારતથી રશિયા ભણવા આવતા યુવાનોને એલર્ટ રહેવાની તાકીદ કરી છે. मेरा नाम माजोदी साहिल मोहम्मद हुसैन है। मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से। 2024 में मैं रशिया में अपने स्टडीज़ के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीज़ा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था। तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस, वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में। हालांकि मैंने इस मामले में कुछ किया नहीं, लेकिन फिर भी 7 सालों की जेल हुई है। और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है। इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल। सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ, पता नहीं अब आगे क्या होने वाला है। लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ। जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज़ के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस, लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं। तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर रहे। और ऑल्सो लाइक अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से, हो सके तो मदद करी जाए। That's all. એક વિડીયોમાં સાહિલે દાવો કર્યો છે કે લગભગ 700 જેટલા લોકોને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવીને આ રીતે જ સેનામાં ભરતી થવા મજબૂર કરાયા છે. તેણે ભારત સરકારને અપીલ કરી કે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી તેને સુરક્ષિત ઘર વાપસી થાય તે માટે પ્રયત્ન કરાય. બીજી બાજુ સાહિલના પરિવારના લોકો પણ દીકરો ઘરે સલામત પરત ફરે તે માટે સતત પ્રયત્નશીલ છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી જાન્યુઆરીમાં ભારત આવે તેવી શક્યતાઓ છે, ત્યારે તેમને મળીને પણ રજૂઆત કરવાની સાહિલના પરિવારના લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે. દીકરો સહી સલામત પરત ફરે તે માટે સાહિલના માતા દ્વારા દિલ્હી કોર્ટમાં એક અરજી પણ ફાઇલ કરાઈ છે. સમગ્ર બાબતે વાત કરવા માટે ટીવી 9ની ટીમ આવી પહોંચી છે સાહિલના ઘરે, અને તેમની માતા છે હસીનાબેન, તે આપણી સાથે જોડાયા છે. હસીનાબેન, સાહિલના જે વિડીયો સામે આવે છે તે પ્રકારના વિડીયો? એક વિડીયોમાં સાહિલ કહી રહ્યો છે કે મને એવી રીતના ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યું છે ને આર્મીમાં મને ધકેલવામાં આવ્યું છે, હું મારા મરજીથી નથી આવ્યો ને આપણા જયશંકરજી સાહેબથી ને આપણા નરેન્દ્ર મોદી સાહેબથી અપીલ કરી રહ્યો છે કે મને યુક્રેનથી તરત ઇન્ડિયા લાવવાની કોશિશ કરો. ને બીજા વિડીયો ઇંગ્લિશમાં છે. બીજા વિડીયોમાં એમ કહી રહ્યો છે કે મને અમારે ભારત સરકારને અપીલ કરી રહ્યો છે કે યુક્રેનથી મને તરત ઇન્ડિયા લાવવાની કોશિશ કરો. ને અમારા વડાપ્રધાન ને અમારા જેટલા મંત્રી વિનોદભાઈ ચાવડા છે, અમારા ધારાસભ્ય મંત્રી છે કાંતિભાઈ અમૃતિયા, બધા અમારી મદદ કરી રહ્યા છે
ત્યાં અમે દિલ્હી 2 દિવસ પહેલાં ગયા હતા. ત્યાં પણ કીર્તિવર્ધન સાહેબ છે, અમિત ચૌહાણ સાહેબ છે, અમારા વિનોદ ચાવડા સાહેબ છે, એ બધાએ મદદ કરી રહ્યા છે. અમે જયશંકરભાઈને પણ રજૂઆત કરી છે અને અરજી કરી છે. બધે જગ્યાએ ઈમેલ પણ કર્યા છે અમે. યુક્રેન એમ્બેસી દિલ્હીમાં છે, યુક્રેન એમ્બેસી આપણી ઇન્ડિયન એમ્બેસી યુક્રેનમાં છે, એને પણ અમે રજૂઆત કરી છે. બધે જગ્યાએ ઈમેલ મોકલીને અમે અપીલ કરી છે કે સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની કોશિશ કરો. ને જનવરી મહિનામાં આપણે ન્યૂઝપેપરમાં એવું આવ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સર ઇન્ડિયા આવી રહ્યા છે. તો ઇન્ડિયા આવે ત્યારે અમને એનાથી મળવા માટે કોશિશ કરી રહ્યા છે. અમે ઈમેલ પણ મોકલ્યો છે યુક્રેનમાં. તો હવે આવશે ને કદાચ મુલાકાત થશે તો અમે એને પણ અપીલ કરશું કે સાહિલને ઇન્ડિયા મોકલે. ને સાહિલના 2 વિડીયો એક પછી એક આ 2 દિવસની અંદર આવ્યા છે. હવે કેટલા જૂના છે એ આપણને ખબર નથી ક્યારના છે. અમને તો 2 દિવસ પહેલાં જ મળ્યા છે આ વિડીયો. અને જે એક વિડીયો છે, એક વિડીયોમાં સાહિલ અન્ય લોકોની પણ ચિંતા કરે છે. શું કહે છે અને શું કહેશો આ વિશે? સાહિલ માટે આ બનાવ બન્યો છે યુક્રેનમાં. એ ભણવા માટે ગયો હતો અને બધી એને ડ્રગ્સ કેસમાં ફસાયો. પછી આર્મીમાં સાહિલ પોતે કહી રહ્યો છે કે રશિયન પોલીસ દ્વારા મને આર્મીમાં ધકેલવામાં આવ્યું. તો એ બધાને ભારતના જેટલા છોકરા છોકરીઓ છે ભણવા જાય છે અહીંયા ને બધાને સાવધાન કરી રહ્યો છે કે તમે આવા ધોખામાં ન આવતા, તમે આ કોઈ એવી લોભ પ્રલોભનમાં ન આવતા, એવી ચેતવણી દે રહ્યો છે. સાહિલ બહુ જ હોશિયાર ને એક લાગણીશીલ છોકરો છે. આ બધાની ચિંતા કરી રહ્યો છે, આપણા છોકરાઓની, ઇન્ડિયાના છોકરાઓની. બધાને સાવધાનીપૂર્વક રહેવાનું કહી રહ્યો છે એમાં. સાહિલ પોતે હજી ફસાયેલો છે અને તેને તેના આવતીકાલ વિશે પણ હજી ખબર નથી, છતાં પણ અન્ય લોકોની ચિંતા કરી રહ્યો છે, ભારતના લોકોની ચિંતા કરી રહ્યો છે. આ વિશે શું કહેશો? સાહિલ બહુ સમજદાર અને હોશિયાર છોકરો છે, લાગણીશીલ છોકરો છે. એને આપણા ઇન્ડિયાના વિદ્યાર્થીઓની, છોકરા છોકરીઓની ચિંતા છે. એ કરી રહ્યો છે કે હું ફસાણો એવી રીતના, તમે આ પ્રલોભનમાં કે ગલતી ન કરતા, તમે આ રશિયન સરકારના વાતમાં ન આવતા. હવે ભારત સરકારમાં તમે ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે ને પ્રયત્નો પણ ચાલુ છે. ભારત સરકાર વિશે શું કહેશો? કઈ પ્રકારની આશા છે તમને? ભારત સરકાર અમારી પૂરેપૂરી મદદ કરી રહ્યા છે. અમે દિલ્હી ગયા હતા, ત્યાં પણ અમારી બધી જગ્યા સુનવાઈ થઈ છે. અમારી લાગણીપૂર્વક અમને આશ્વાસન પણ આપ્યું છે. અમને પૂરેપૂરી આશા છે કે ભારત સરકાર મારા દીકરાને સાહિલને ઘરે લઈ આવશે, ઇન્ડિયા લઈ આવશે યુક્રેનથી. અમને પૂરેપૂરી આશા છે. ચોક્કસથી પરિવાર દ્વારા સખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તમામ જે સ્થાનિક નેતાઓથી લઈને સાંસદ અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે અને તમામ લોકો દ્વારા સાહિલને પરત લાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ફરી આજે અલગ અલગ 2 વિડીયો સામે આવે છે અને પરિવાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે સાહિલ છે તે ઝડપથી તેમને મળી જશે તેવી તેઓને ભારત સરકાર પાસેથી આશા છે. ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી.